અમદાવાદની સરખેજ પોલીસની ટીમને દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લેવામાં મોટી સફળતા મળી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે રોજે રોજ મોટી માત્રામાં વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદની સરખેજ પોલીસની ટીમને દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે। સરખેજ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાકરોલ સર્કલથી સનાતલ સર્કલ તરફ જતા રિંગ રોડ પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી બાતમીવાળી ટ્રક આવતા જ એચપી પેટ્રોલ પંપ પાસે પોલીસે આ ટ્રકને રોકાવી તપાસ કરતા તેમાંથી લોટના કટ્ટાની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 5088 બોટલ, 4536 બિયરના ટીન મળીને 76 લાખથી પણ વધુની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે। સાથે જ પોલીસે અલગ અલગ પ્રોડક્ટ્સના કાર્ટૂન અને લોટના કટ્ટા તેમજ ટ્રક મળીને 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે મૂળ બાડમેર રાજસ્થાનના વક્તારામ બેનીવાલ નામના શખ્સની ધરપકડ કરી છે અને પોલીસ પૂછપરછમાં આરોપી લુધિયાણા પંજાબ ખાતેથી દારૂનો જથ્થો લઈને આવ્યો હોવાનું જણાવ્યું હતું। ઝડપાયેલા આરોપી સામે અગાઉ ભાભર પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે, ત્યારે આ દારૂની ડિલિવરી કોને આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। જય હિન્દ, જય ભારત।